અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 4 મે સોમવારના રોજ વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ થઈ હતી। મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજ મહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું હતું। દિવ્યા બનાવના આગલા દિવસે એટલે કે રવિવારે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહી નીકળી હતી અને બાદમાં પરત ફરી નહોતી। પરિવારે અનેક ફોન કર્યા પણ સંપર્ક ના થયો। બાદમાં પરિવાર સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃતદેહ જોઈ હોસ્પિટલ તપાસ કરવા પહોંચ્યા તો દિવ્યાનો નીકળ્યો। પોલીસની તપાસમાં દિવ્યાની હત્યાનો ભેદ આજે ઉકેલાઈ ગયો છે। તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની હત્યા તેના જ પ્રેમીએ અન્ય સાથેના સંબંધની શંકામાં કરી છે। રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળે આજે પહોંચી હતી। મળતી માહિતી મુજબ ઝડપાયેલા આરોપીનું નામ રોહન વણકર ઉર્ફે પરમાર છે, જે કોશિંગા બોડેલીનો વતની છે અને તે શહેરના ગાય સર્કલ વિસ્તારમાં આવેલ એક કેફેમાં નોકરી કરતો હતો, જ્યારે મૃત દિવ્યા કેફે સામેની જ ખાનગી હોસ્પિટલમાં કામ કરી હતી। આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા 5 થી 6 મહિનાથી પ્રેમ સંબંધ હતો। આરોપીને યુવતીના અન્ય સાથે સંબંધ હોવાની શંકા હતી। આરોપીએ 3 મેના રોજ યુવતીને અંકોડિયા વિસ્તારમાં આવેલ મિની વોટર પાર્ક ફરવા બોલાવી, ત્યાંથી તે તેને અંકોડિયા પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો। બંને વચ્ચે બબાલ થઈ અને પ્રેમીએ આવેશમાં આવી તેની પાસે રહેલ કોમ્પ્યુટરના વાયરથી ગળું દબાવીને હત્યા કરી દીધી। હત્યા બાદ યુવતીની લાશને ચાદરમાં વીંટાળી ત્યાં જ ફેંકી દીધી અને ફરાર થઈ ગયો। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રોહનને ઝડપી લીધો। સોમવારે વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી। પોલીસ તપાસમાં મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમોડા ગામની વતની હોવાનું સામે આવ્યું હતું। યુવતી રવિવારે મહેંદી કરવા માટે જવાનું કહીને નીકળી હતી, પણ મોડે સુધી પરત ન ફરતા ભાઈએ ફોન કરતા થોડી વારમાં આવું તેમ જણાવ્યું હતું। બાદમાં ઘરે પરત ન ફરતા અને સતત ફોન કરવા છતાં સંપર્ક ન થતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।